અપૂર્વ અવસરની આપણે પહેલી ગાથા વાંચી ગયા. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને વિચરશું કવા મહત્પુરુષને પંથ જો. હે ભગવાન, મારો અપૂર્વ અવસર ક્યારે આવશે કે ક્યારે હું બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહિત થઈશ, ભાવના ભાવે છે. આ બધું મારાથી ક્યારે છૂટશે? અને બાહ્ય પરિગ્રહ એ સોનું રૂપું ઘર કુટુંબ આદિ, અંતરંગ પરિગ્રહ તે મિથ્યાત્વ અને કસાય ન કસાય, આખો મોહની કર્મનો પરિવાર એ બધો અંતરંગ પરિગ્રહ છે. 28 પ્રકૃતિઓ છે. દર્શન મોહનીની 3, ચારિત્ર મોહનીની 25, એટલે કે 16 કસાય 9 કસાય અને 3 મિથ્યાત્વની એ 28 પ્રકૃતિઓ મોહનીય કર્મની આ આપણો અંતરંગ પરિગ્રહ છે. એટલે કૃપાલ કે આ મોહની કર્મને હણવાનો તમને ઉપાય બતાવું. એક હણાઈ ગયું તો આપોઆપ બધા કર્મ હણાઈ જશે. કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયમ, એટલે એના ઉપાય બતાવે. એમાં શું કે છે કે વિચરશું કવમ આ બધા બંધનને તીક્ષ્ણપણે છોડી દઈ. જે મને આજે કર્મના કારણે હું બંધાયેલો છું સંસારમાં બાહ્ય પરિગ્રહ અભ્યંતર પરિગ્રહથી, એ બધા સંબંધનું બંધન તીક્ષ્ણ એટલે સંપૂર્ણપણે એ ક્યારે છૂટશે? અને વિચરશું કવ મહત્પુરુષને પંથ. મોટા પુરુષો જે માર્ગે ગયા, મહાજનો એ ગત સંબંધા, એ માર્ગે હું ક્યારે વિચરીશ? હવે દરેક ગાથાનું એકબીજાને કનેક્શન છે, લિંક છે. આમાં છેલ્લું શું કહ્યું કે વિચરશું કવ મહત્પુરુષને પંથ. મહાપુરુષના પંથે હું ક્યારે ચાલીશ? તો ચાલવું હોય મહાપુરુષના પંથે તો શું કરવું પડશે? તે બીજી ગાથામાં કહે છે. સર્વભાવથી ઔદાસીન્ય વ્રતિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સર્વભાવથી ઔદાસીની વૃત્તિ કરવી પડશે. સર્વભાવ, સંસારના સર્વ પદાર્થો પ્રત્યે રહેલી આસક્તિ, ભાવ, સદભાવ, એ ભલે સારા હોય કે ખોટા. સંસારમાં સારું ખોટું કંઈ છે જ નહીં. આપણને જે અનુકૂળ હોય આપણને સારું લાગે અને પ્રતિકૂળ એ ખોટું લાગે. એકની એક વસ્તુ એકને ગમે અને બીજાને ન ગમે. એટલે સંસારમાં કોઈ સારું ખોટું છે જ નહીં, આપણી કલ્પનામાં છે. અનુકૂળ કલ્પના એ સુખ ભાષે છે અને પ્રતિકૂળ કલ્પના એ દુઃખરૂપ ભાષે છે, અને બંને કલ્પના કરવાની જ્ઞાની પુરુષોએ ના કહી છે. એટલે સારા કે ખોટા બધા પદાર્થો પ્રત્યે મને ઉદાસીન વૃત્તિ લાવવી પડશે. ઉદાસીનતા એટલે વૈરાગ્ય ભાવ. વૈરાગ્ય કોને કહે? રાગનું વિપરીત એ વૈરાગ્ય. જગતના સર્વ પદાર્થો પ્રત્યે આપણને રાગ છે, મોહ છે, પ્રેમ છે, આસક્તિ છે. એને ઘટાડવી, મટાડવી, એનું નામ છે ઉદાસીનતા. અસલ અર્થ વ્યુત્પત્તિ અર્થશાસ્ત્રોમાં એમ કર્યો ઉદાસીનતાનો સંસ્કૃત પ્રમાણે ઉદ પ્લસ આસીન. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું, અધર બેસવું, લેપાવણી એટલે અડીને નહીં. એટલે આ સંસારમાં બધા કાર્યો કરતાં લિપ્ત રહેવું, ક્યાંય આસક્તિ થવા ન દેવી. એ તો કેમ બને? તો કે બને વૈરાગ્ય ભાવ અત્યંત તીવ્ર હોય અંદરમાં, તો એ જગતમાં બધા કાર્યો કરતા છતાં અલિપ્ત રહી શકે છે. જેમ નાની પુરુષો તો છે જ અલિપ્ત, પણ એના પહેલાંની પણ એવી દશા હોય છે કે અલિપ્ત ભાવે બધા કાર્યો કરી શકે છે. તો સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. ભરત ચક્રવર્તીએ કે સગર ચક્રવર્તી થઈ ગયા 12 ચક્રીઓમાંના, આ બે જણાએ તો ઘરમાં રહેતા છતાં સાવ ઉદાસીન. તો મૂર્છા ભાવ પરિગ્રહમાં નહીં હોવાથી
તે ભરત ચક્રવર્તી તો ઘરમાં જ કેવળ જ્ઞાન પામ્યા. સગર ચક્રવર્તી એટલે ઘણો પુરુષાર્થ કરવો પડ્યો છે. 16 વર્ષ સુધી એમને 16 વ્યાધિઓ સેંકડો વર્ષ સુધી એમને સહન કરવી પડી છે ક્ષમતા ભાવે. એટલી શક્તિ હોય છે શરીરમાં ચક્રવર્તીને, છતાં ઉદાસીન ભાવે બધું સહન કરીને 2 મોક્ષ પામ્યા. અને બ્રહ્મદત્ત ચક્રવર્તીને શુભમ જેવાએ આસક્તિ કરી, રાગ કર્યો, મોહ કર્યો પદાર્થોમાં, તો 7મી નરકમાં ગયા. એ પણ ચક્રવર્તીઓ જ હતા. એમ આપણે જો ભગવાને કહેલા માર્ગે જો ચાલવું હશે, વિચરશું કવ મહત્પુરુષને પંથ, તો પછી સર્વભાવથી ઉદાસીનની વૃત્તિ કરવી પડશે, ભવે ખેદ લાવવો પડશે. જે આત્મસિદ્ધિમાં આત્માર્થીના લક્ષમાં કહ્યું, કશાયની ઉપશાંતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આ જ ભાવ અહીંયા કૃપાલદેવ કહે છે. સર્વ ભાવથી ઔદાસીનની વૃત્તિ એટલે વૈરાગ્યવાળી બુદ્ધિ, અથવા ભવે ખેદ, સંસાર ખેદ, અર્થાત જડથી ઉદાસી. આપણને જેમાં રાગ છે એ જડ પદાર્થો છે બધા. આપણને આત્મા પ્રત્યે પ્રેમ નથી. જ્ઞાનીને આત્માનો અનુભવ છે એટલે આત્મા પ્રત્યે પ્રેમ છે, ભક્તિ છે. આપણને તો બધું જડ દેખાય એટલે શરીર આદિ એના પ્રત્યે મોહ છે આપણે. અને કૃપાલદેવ કહે છે જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. અને ઉદાસીનતા જો નો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. પછી ભલે ને એ સંસારમાં હોય પણ વૈરાગ્ય ભાવમાં ઝીલતો હોય તો એને કોઈ દુઃખ છે જ નહીં. દુઃખ બધું રાગનું જ છે. રાગ એ તો આગ જેવો છે. વૈરાગ્યમાં તો શાંતિ છે અને ત્યાગમાં શૌર્ય છે. વૈરાગ્યમાં નિર્ભયતા પણ છે. વૈરાગ્ય મેવા અભયમ. સંસારના બધા પદાર્થો દુઃખરૂપ, પણ જ્યાં વૈરાગ્ય આવ્યો તેને કોઈ દુઃખ છે જ નહીં. એટલે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય. આપણને ભાવના કરાવે છે. આજે આપણામાં આવી સ્થિતિ છે નહીં, એટલે કૃપાલે કે તમે ભાવ તો કરો, તો ભવિષ્યમાં બધું એવું જોગવાઈ મળી આવશે. માત્ર મારો દેહ છે તે સંયમ માટે જ હોજો. સંયમ કોને કહે? બાહ્ય પદાર્થોમાં જતી વૃત્તિને રોકવી, એનું નામ છે સંયમ. આપણી ઇન્દ્રિયો એ પોતપોતાના વિષયોને છે તેને તેથી રોકવી કે નહીં. એ જે મનને વશ કરવામાં શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે તે ન આપવા, એમ કૃપાલદેવે મોક્ષમાળામાં જીતેન્દ્રિયતાના પાઠમાં કહ્યું. મન શું છે? મન તો સારથી જેવું છે. 5 ઇન્દ્રિયોના ઘોડાની લગામ એના હાથમાં છે. એટલે મનને જો વશ કરી લે તો 5 ઇન્દ્રિયો આપોઆપ વશ થઈ જાય છે. એમ મન જે માગે તે ન આપવું. શબ્દ સ્પર્શાદિ વિલાસ ઈચ્છે તે ન આપવા. શબ્દ એટલે સંગીતાદિ છે, સ્પર્શાદિ છે, તો કે માગે તે ન આપવું, એને જીતવાનો ઉપાય છે. એમ બાહ્ય પદાર્થોમાં જતી વૃત્તિને રોકવી, તેનું નામ સંયમ છે. હવે નાની પુરુષોએ, ભગવાન તીર્થંકરોએ સંયમના 2 પ્રકાર કહ્યા: ગ્રસ્ત ધર્મ, મુનિ ધર્મ. મુનિ ધર્મ સંપૂર્ણ સંયમ છે, ગ્રસ્ત ધર્મ દેશે સંયમ છે. પણ ભગવાન તીર્થંકરો જ્યારે ઉપદેશ આપે તે પહેલા મુનિ ધર્મનો જ આપે. કોઈ પણ મહાત્મા, સાધુ, આચાર્ય પણ જો પહેલા ગ્રસ્ત ધર્મનો ઉપદેશ આપી દે તો એ અપરાધી ગણાય, એમ શાસ્ત્રોમાં કહ્યું. પહેલા તો મુનિ ધર્મનો જ કે તમે છોડો, સંસાર ત્યાગો, આવો અવસર ફરી નહીં મળે, એમ મુનિ ધર્મનો પહેલા ઉપદેશ આપે. એટલે જેને દીક્ષા લેવી હોય ભગવાન પાસે દીક્ષા લઈ લે. પછી બીજા કે પ્રભુ અમારી તો શક્તિ નથી, અમે આવું નહીં પાડી શકીએ, તો પછી ભગવાન શ્રાવક ધર્મનો બોધ આપે. કંઈ નહીં પાડી શકો તો અંશે પાળો, દેશે પાળો, એમ કરીને શ્રાવક ધર્મનો બોધ આપે. એટલે ભગવાને
આગાર ધર્મ અણગાર ધર્મ બે પ્રકારે બોધ્યો. તમારી જેટલી શક્તિ એ પ્રમાણે પાલન કરો, પણ રહો હંમેશા ભગવાનની આજ્ઞામાં જ. તમે ગ્રસ્ત હોય તો ગ્રસ્તના પણ જે નિયમો ભગવાને કહ્યા તે પ્રમાણે જ વર્તો. મુનિ હોય તો મુનિ પ્રમાણે વર્તો, બ્રહ્મચારી હોય તો એના નિયમ પ્રમાણે વર્તો, પણ રહો ભગવાનની આજ્ઞામાં જ. સંયમના હેતુથી માત્ર દેહ તે સંયમ હેતુ હોય. પછી મુનિ હોય તે 5 સ્થાવર અને ત્રસ્કાય જીવની રક્ષા કરે, એ છકાય જીવની રક્ષા કરવી એમનો પ્રાણી સંયમ થયો. શ્રાવક હોય તો યત્નાપૂર્વક સંપૂર્ણ એ ત્યાગી ન શકે, સ્થાવર જીવોની રક્ષા નહીં કરી શકે. વનસ્પતિ વગેરે પૃથ્વી કાય, પકાય, તેવું કાય, વાયુ કાય, વનસ્પતિ કાય, એની હિંસા ગ્રસ્ત દ્વારા થાય છે એટલે અંશે પાળે છે. ત્રસ્કાય બી સંપૂર્ણ રક્ષા નથી કરી શકતો, એટલે શ્રાવક આ પછી છકાય જીવની રક્ષા મુનિને માટે, શ્રાવકને માટે. એ થયો પ્રાણી સંયમ. પછી ઇન્દ્રિય સંયમમાં 5 ઇન્દ્રિયો અને મનને વશ કરવું. મુનિ આત્મજ્ઞાની હોય એમને તો સંપૂર્ણ ઇન્દ્રિયો પોતાના વશમાં જ રાખવાની હોય, અને જ્ઞાન પ્રાપ્ત થઈ જે શક્ય છે તો જ મુનિ ધર્મ યથાર્થ પાડી શકે. અને શ્રાવકને માટે તે અંશે છે. સ્વપત્ની વ્રત, એક પત્નીમાં કે એક પુરુષમાં આ પોતાની વૃત્તિને રોકી જે બ્રહ્મચર્ય પાળે તે પણ બ્રહ્મચર્ય કહ્યું છે અંશે શ્રાવકને માટે. મુનિને સંપૂર્ણ રીતે એનો સંપૂર્ણ સંયમ, એમનો અંશે સંયમ. તો એ ભગવાન માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો એવો મારો ક્યારે આવશે અવસર કે હું સંપૂર્ણ રીતે આ સંસારનો ત્યાગ કરી અને દીક્ષા લઈને વિચરીશ. બ્રહ્મચારીજીએ કૃપાલદેવ પ્રજ્ઞાબોધના પાઠના શીર્ષક કૃપાલદેવે લખાવ્યા છે. એમાં બ્રહ્મચારીજી લખે છે પહેલી જ ગાથા, શ્રી રાજચંદ્ર ગુરુવર પદે પ્રણમોહ ધરી ભાવરે મુનિપદની દેજો યોગ્યતા જે છે ભવજળધીનાવરે શ્રી રાજચંદ્ર ગુરુવર પદે. શ્રી રાજચંદ્ર ગુરુવર પદે નમી પ્રણમીને આ ભાવના ભાવું છું કે મુનિપદની મને યોગ્યતા આપજો. જે છે ભવજલધી નાવ, શીઘ્ર ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન છે દીક્ષા, એ મને આપજો. એમ જે શ્રાવક ધર્મ પાડે એને પણ મનમાં તો હંમેશા એવી જ ભાવના હોય કે હે ભગવાનનું મુનિવ્રત ક્યારે અંગીકાર કરીશ, તો જ તેને શ્રાવક કહ્યો છે. ખરેખર સાવેક સમ્યક દ્રષ્ટિ હોય એને અંતરમાં ભાવના તો નિરંતર એ જ હોય કે આ સંપૂર્ણપણે હું ક્યારે ત્યાગીશ, એમ તો જ તેને શ્રાવક કહે. એમ અંશે કે દેશે સંયમ હું ક્યારેય ગ્રહણ કરીશ. ભગવાન મહાવીર સ્વામીના પહેલા ભાવની વાત છે. એટલે ભગવાન થયા એના પહેલા ભાવમાં રાજા હતા ત્યારે જ્યારે સત્પુરુષના ઉપદેશથી એમને ભાન આવ્યું કે ઓહો શું કરવું જોઈએ, હું શું કરી રહ્યો છું, ત્યારે તે એમ કે છે, પ્રજ્ઞાબોધમાં ગાથા લખી છે મહાવીર ભગવાનના ચરિત્રમાં, સંયમ વિના દિન આટલા ખોયા અરે મેં પાપીએ. સંયમ વિના દિન આટલા ખોયા અરે મેં પાપીએ. તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. તે દિન પાછા કોઈ દે તો રાજ્ય સઘળું આપીએ. આખું રાજ્ય આપી દો, મારા ગયેલા દિવસો પાછા આપે તો. પણ હવે કોઈ દિવસ નહીં આવે. વાત ગઈ, દિવસો ગયા ન મળે તો તે વખતે એમને ખેદ થાય છે. તો આજે આપણા હાથમાં તો સમય છે. હજુ મરણ આવીને આપણે પકડી લીધા નથી અથવા વૃદ્ધાવસ્થા ઘેરીને ખાટલામાં નાખી દીધા નથી તો ઘણું બધું કરી શકીએ એમ છે. માત્ર દેહ તે સંયમ માટે જ હોય, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એટલે સંયમ સિવાય મનથી કોઈ પણ સંસારના પદાર્થોને ઈચ્છવું નહીં.
એવી ભાવના ભાવે છે. અન્ય કારણે માત્ર સંયમ વિના કશું કલ્પે નહીં. અન્ય બીજામાં કલ્પવું એટલે કોઈ પણ પ્રકારની પદાર્થની ઈચ્છા કરવું નહીં. એટલે માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ માત્ર મોક્ષ અભિલાષ. કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ અને પ્રાણી દયા. આ સંયમમાં છે પ્રાણીઓની દયા જ છે. સંયમ શા માટે છે? હિંસા થઈ રહી છે આપણાથી. આખો દાડોમાં રોજ આપણી પ્રવૃત્તિ જે છે દેહ માટે રોજના અસંખ્યાત જીવોને આપણે હણીએ છીએ. એક જળના પાણીમાં જ્યાં અસંખ્યાત જીવો કેટલું પાણી ઢોળીએ, કેટલી અગ્નિકાય, જળકાય, થળકાય, વાયુકાય, વનસ્પતિકાય, તરસકાય પણ હલવા ચાલવાનો ઉપયોગ ન હોય તો કેટલા જીવ મરે. આ પ્રમાણે કેટલી હિંસા પ્રતિદિન થઈ રહી છે. એટલે પ્રાણી દયા ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. આ આત્માર્થના લક્ષણો કહો અથવા સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા માટેની આ બે ગાથાઓ છે. સમકિત કેમ પ્રાપ્ત થાય? તો કે સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી માત્ર મારો દેહ સંયમ માટે જ હોય અને કોઈ કારણે કંઈ પણ ઈચ્છે નહીં અને દેહે પણ કિંચિત મૂર્છા ન જોઈજો. આ દેહ પ્રત્યે પણ મને કિંચિત મૂર્છા એટલે મમતા, એ પણ મને નહીં હોજો. અર્થાત આ દેહ તે મારો નથી એવો ભાવ મને જ્ઞાની પડતા ઉપદેશથી દ્રઢ થઈ જજો, તો પછી હું કર્મનો કરતા પણ નથી. આ દેહાધ્યાસ છે આપણને અનાદિનો અભ્યાસ. તેથી દેહમાં મારાપણું છે, અહંભાવ. અને દેહ મારો તો દેહના સગા મારા. દેહમાં રહેલી ઇન્દ્રિયો મારી. ઇન્દ્રિયો જે વિષયોને છે એ હું મેળવું. એમ અહંભાવ જ્યાં છે ત્યાં મમત્વ ભાવ રહેલો છે. અને અહંભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના પ્રકાશી છે. અહંભાવ મમત્વભાવ એ સંસાર છે. હું પડું ને મારા પણ. અહમમેતિ મંત્રોએ મોહસ્ય જગદ અંધકૃત. આખા જગતને આંધળું કરનારો આ મોહરાજાનો મંત્ર છે. અહમ મમેતી, હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ શ્રી પુત્રાદિ મારા છે. આ સંસારનું મૂળ, આનું નામ જ મિથ્યાત્વ. આ જેટલું મંદ થાય તેથી જ આત્મભાવના દ્રઢ થાય છે. તો દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો. અર્થાત મારો દેહાધ્યાસ ક્યારે છૂટશે? અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. આ જ ધર્મનું રહસ્ય છે. થોડુંક વોલ્યુમ વધારજો. એમ દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? મારો અપૂર્વ, પૂર્વે ક્યારે પણ નહીં આવ્યો એવો અવસર મારો ક્યારે આવશે? સર્વભાવથી ઔદાસીન્ય વ્રતિ કરી માત્ર દેહતે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સંયમમાં રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ પણ સંયમમાં આવે. કંદમૂળનો ત્યાગ કરીએ સંયમમાં આવે. 7 વ્યસનનો ત્યાગ કરીએ સંયમમાં આવે. 7 અભક્ષનો ત્યાગ કરીએ પણ સંયમમાં આવે. આવું જે પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે તેને ત્યાગવું એ બધો સંયમ છે. સંયમથી મન શુદ્ધિ થાય છે. આત્મા કર્મભારથી હલકો થાય છે. નવા બાંધતા અટકે છે. એટલે આ 2 ગાથા તો થઈ આત્મજ્ઞાનની ભૂમિકા. હવે આગળ પહેલા એના વિશે કૃપાલદેવ કહે છે, સર્વભાવથી ઔદાસીની વૃત્તિ કરી. એટલે એના વિશે કૃપાલદેવ પત્રાંગ 718માં કહે છે,
સંસાર પ્રત્યે બહુદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. તે જ આ વાત છે. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા, અત્યંત વૈરાગ્ય ભાવ હોય તો જ એ આત્મજ્ઞાનને યોગ્ય બને છે. સંત રામદાસ હતા, એમને તો લગ્ન કરવું નહોતું, કારણસર દબાણથી ચોરી સુધી આવ્યા, ચોરીમાં બેઠા છે. લગ્ન માટે બ્રાહ્મણ વિધિ કરી રહ્યો. બ્રાહ્મણે હમણાં પણ બોલે છે, સાવધાન એવું કંઈ બોલે છે, સાવધાન સાવધાન આવું બોલે કે એમના મનમાં થયું કે આ બ્રાહ્મણ કહી રહ્યો છે કે સાવધાન થાવ. એટલે 3 વાર સાંભળ્યું એટલે એ તો ચોરીમાંથી ઉઠીને જ ચાલતા થયા. મને કહે છે કે તું શું કરે, આ બીજાના દબાણથી ક્યાં ફસાઈ ગયો, આ જાળમાં શું કામ પડે, ઉઠીને ચાલતા થયા. પૂર્વના સંસ્કાર, વૈરાગ્ય ભાવ ત્યારે જ એવું થાય. એવું એક બીજું દ્રષ્ટાંત છે. એક રાજકુમારી હતી, તેને રાજાએ સ્વયંવર મંડપ રચ્યો છે. બધા રાજકુમારો દેશ વિદેશના બધા આવ્યાને બેઠા છે. જાણે હમણાં રાજકુમારી આવશે. રાજકુમારને એમ થયું કે હું અહીંયા જઉં છું એના પહેલાં મારા ગુરુને મળી આવું. ગુરુણી જે સાધ્વીજી હતા એમને મળવા જાય છે, દર્શન કરે છે. ત્યારે એકદમ વેશ પેલો લગ્નનો પહેરેલો, એટલે સાધ્વી કહે કે અરે આ તે શું પહેર્યું છે આજે? ત્યારે બીજી સખીઓ કે તમને ખબર નથી, આજે એમના લગ્ન છે એના. સાધુ શું જાણે શું છે? તે વખતે એને એવો વૈરાગ્યનો બોધ આપ્યો, ભવતન ભોગ વિરત, સંસાર ભોગ અને શરીર. એ તીર્થંકર ભગવાન જ્યારે સંસાર છોડે છે ત્યારે ભાવના ભાવે છે. તે એવો સચોટ બોધ આપ્યો કે આ શરીર નાશવંત છે, એના શું ભોગો ભોગવવા? ભોગ તો રોગનું ઘર છે અને સંસાર દુઃખનું ઘર છે. એ એટલે પેલી તો બોધ આપે છે એ તો ધ્યાનમાં બેસી ગઈ, એકદમ ચિંતનમાં લીન થઈ ગઈ. શું કહે છે મારા ગુરુ? એમ કરતાં 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 એટલી બધી તન્મય થઈ ગઈ કે ત્યાં જ શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પણ થઈ જાય છે. ત્યાં તો બધા સ્વયંવરમાં રાહ જુએ છે કે એટલામાં ધૂંધબી વાગી. કેવળ જ્ઞાન થાય ત્યારે એવો ધૂંધબી વગાડે, આ શું થયું? તે રાજાને ખબર પડી કે તમારી પુત્રીને તો કેવળ જ્ઞાન થયું છે. એકવાર તો એ શોક લાગી ગયા, આટલા બધાને બોલાવ્યા ને આ શું થયું? પછી એને પણ સમજાય એટલે ખુશી થઈ કે હો કેવળ જ્ઞાન થયું. પછી એને ત્યાં આવીને બધાને ઉપદેશ આપે છે, પણ એના પાછળ કેટલાય ભવની સાધના છે. ત્યારે એવો ભાવ ઉપજે છે, સહેજે નથી બનતું, કંઈ કે નિમિત્ત પડે ત્યારે એકદમ જાગૃતિ આવી જાય છે. અને એવો જે ગુણચંદ્ર કુમાર હતો, શેઠ પુત્ર, બધી દ્રષ્ટાંતો છે શાસ્ત્રોમાં. એને લગ્ન કરવાની ભાવના નહીં. 8 શેઠ પુત્રીઓ સાથે સગપણ કર્યા છે. એને તો વૈરાગ થયો, પિતાને કે હું લગ્ન નહીં કરું, કહી દો બધાને. બધા દીકરીઓના બાપને કહેવડાવ્યું કે અમારો પુત્ર લગ્ન કરશે નહીં, અને માંડ કરશે તો બીજે દિવસે સંસાર છોડીને ચાલ્યો જવાનો, એ ઘરમાં રહેશે નહીં. તો મા બાપે દીકરીઓને પૂછ્યું શું કરવું છે ભાઈ, આવી સ્થિતિ છે? તો કે ના, મારે તો એમના અહીંયા જ કરવું, ભલે જે થાય તે. 8 પુત્રીઓને એક સાથે પરણાવે છે. પેલા તો એ જ આત્મભાવના ભાવતા ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. ચોરીમાં બેઠા બેઠા આત્મભાવના ભાવતા ભાવતા શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. ધૂંધબી વાગી એટલે 8 કુમરીઓને પણ ઓહો અમારા મહાભાગ્ય કે આવા પુરુષ સાથે મારા લગ્ન થયા, આવા ત્યાગી વૈરાગી. એટલે એ પણ પૂર્વની સંસ્કારી, એટલે એ પણ એ ભાવમાં ચડી ગઈ. બીજી 8ની કલ્યાણ, કેવળ જ્ઞાન. પછી આ વાર્તા અદભુત, જાણે આ શું બન્યું?
ચોરીમાં આટલા જણા કેવળદાન થઈ ગયું. એટલે આ વાર્તા બીજા દેશમાં ગઈ. પૃથ્વીચંદ રાજા પાસે એક બહારનો વેપારી આવ્યો. એને કે ત્યાં તો આવું થયું કે નાટક આમ પરણવા બેઠા અને બધા કેવડી બની ગયા. એટલે એ બી કોણ પૂર્ણ સંસ્કારી હશે, એ બી ચિંતન કરતાં કરતાં એને પણ કેવળદાન થઈ ગયું. તો આ બધું કેમ થઈ જતું હશે? તેના પાછળ ઘણો ઘણો પુરુષાર્થ વૈરાગ્ય ભાવમાં અનેક ભાવમાં ઝીલ્યા હોય ત્યારે આવું નિમિત્ત મળતા એવું કામ થાય. એટલે સંસાર પ્રત્યે સાવ ઉદાસીનતા, દેહની મૂર્છાનું અલ્પત્વ, દેહ પ્રત્યે મૂર્છા, મમત્વ ભાવની એમ ઓછાઈ. એટલે હું દેહાદિ સ્વરૂપ નથી, ભાવના ભાવણી છે. દેવશ્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે આવી ભાવના ભાવાથી દેહ પ્રત્યેની મૂર્છા, મમત્વ ભાવ ઘટે છે અને આત્મભાવ દ્રઢ થાય છે. એટલા માટે કૃપાલે આ મંત્રરૂપે આપેલું છે. આત્મભાવના ભાવતા જે મંત્રરૂપે છે એ શું આત્મભાવના કેમ ભાવવી તે આમાં બતાવ્યું. આમ ભાવવી, એમ આત્મભાવના કરતા. તો દેહની મૂર્છાનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ, ભોગમાં આસક્તિ નહીં, ન છૂટકે, વૃત્તિઓ કંટ્રોલમાં નહીં રહી શકે તો આ સંસારમાં ભોગમાં પ્રવૃત્તિ કરવી પડે. છતાં મનમાં તો જુદો જ હોય. એ ભગવાન ક્યારે સમય આવશે ત્યારે આ બધાથી છૂટીશ એવી જે અંતરંગ વિરક્તિ છે એ નાસક્ત ભાવ છે. તથા માનાદિનું પાતળાપણું, માન મોટાઈની ઈચ્છા નહીં. હું તો બધાનો શિષ્ય છું, દાસ છું. બ્રહ્મચારીજી કહ્યું હું કોણ છું? તો કે હું તો સત્પુરુષનો દાસ છું. દાસોહમ પહેલા, પછી સોહમ, પછી અહમ થાય. હું તો સત્પુરુષનો દાસ છું. ક્યાંથી થયો? સત્પુરુષની કૃપાથી થયો. અહીંયા ક્યાંથી આવ્યો? સત્પુરુષની કૃપાથી આવ્યો. નહીં તો મને શું ખબર પુણ્ય શું પાપ શું? એ જ્ઞાનીએ બતાવ્યું. એટલે મેં કંઈ પૂર્વે આરાધના કરી તો આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એમ માનાદિનો પાતળાપણું આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી. આત્મજ્ઞાન અંદર આવે જ નહીં. આત્મા સંબંધી યથાર્થ વિચારણા જ એના અંદર ઉત્પન્ન નહીં થાય. એના વિશે પ્રભુશ્રી કહે, સર્વ મૂક્યા વિના છૂટકો નથી. પોતાનું છે તે મૂકવાનું નથી. અસંખ્યાત પ્રદેશી પોતાનો આત્મા છે એ કોઈ દિવસ મુકાય નહીં. બાકી તો બધું જ મૂકવાનું જ છે. આપણે જો મનથી નહીં મૂકીએ તો મહાપુરુષો કે જમ મુકાવશે. યમ આવશે, બધું જ તને લઈ જવાનું, બધું મૂકી જવાનું, મૂકી જ દેવું પડશે. તો સમજીને હમણાં જ એમાં મારાપણું કાઢી નાખને. રે ભલે ઘરમાં જ ક્યાં જાય? ઘર છોડીને તો પહેલાં ઘણીવાર જંગલ સેવ્યા પણ કંઈ હાથમાં આવ્યું નહીં. હવે ઘરમાં રહીને જ્યાં જ્યાં આ જીવને મોહ મમત્વ છે તે કાઢ, સમજીને. એના માટે 6 જીવની અધ્યયનની વાત છે. જે કૃપાલદેવે લખ્યું કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુવે. આ 6 જીવની અધ્યયન છે. ઉત્તરાધ્યયન સત્રમાં કૃપાલદેવે લખ્યું છે ને 6 જીવની આ 6 જીવો કોણ હતા? દેવલોકમાં હતા 6. એમાંથી 2 પહેલાં અહીંયા જન્મ્યા. તે ઇક્ષુકાર રાજા અને કમલાવતી રાણી થયા. બીજા 2 પુરોહિત એની સ્ત્રી થઈ. હવે 2 જીવો હજુ દેવમાં રહ્યા છે, દેવલોકમાં. એમને થયું કે આપણે ક્યાં જન્મવાના? તો કે પુરોહિતના ઘરે જન્મ થશે. એટલે એ આ સાધુનો વેશ લઈ, દેવ છે, અને ત્યાં પુરોહિતને ત્યાં આવે છે. તો પુરોહિત શું કહે છે કે ભગવંત, અમારે કોઈ પુત્ર નથી, બધું ધન તો અઢળક છે પણ કોઈ સંતતિ નથી. ત્યારે પેલા 2 છોકરા ત્યાં જન્મવાના હતા. એને કહ્યું કે તમારે 2 પુત્રો થશે,
પણ બે પુત્રો નાનપણમાં દીક્ષા લઈને ચાલ્યા જશે. એક વખત નિમિત્તે તો સુખ થયું, તરત જ પાછું ગયા ચાલ્યા જશે. પાછા મોહ છે. પણ એ જન્મ થયો પછી એમને એવું અંદર માતા પિતાએ બેસાડી દીધું કે આ જે સફેદ કપડાં પહેરે ને એનો કોઈ દિવસ વિશ્વાસ કરશો નહીં, એ ખાઈ જાય છે માણસને. એટલે કે એમને કંઈ એમનો સંગ કરે તો પાછા દીક્ષા લેવાનું મન થઈ જાય. એટલે એમની પાસે તમારે જવું જ નહીં, એટલે દૂર જ રહેતા. હવે એક દિવસે જોગાણ જો બે રમતા હતા અને સાધુ પુરુષો આવ્યા એ તરફ, એમને થયું કે આવ્યા આપણે ખાઈ જશે, એટલે ઉપર ચડી ગયા ઝાડ ઉપર. એ જ્ઞાની પુરુષ હતા નીચે ત્યાં જ બેઠા, આહાર પાણી લેવા માંડ્યું તો ઉપરના જુએ કે આ તો કશું રોટલીને એવું જ ખાય છે, આ કંઈ કોઈ માંસ કે કોઈ જનાવરને ખાતા નથી, તો ખોટી વાત છે, આ આવું ક્યાં છે. અને એ સાધુને જોતા જતાં વિચારમાં ચડતા જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. અરે કે આપણે ક્યાં હતા અને આ શું થઈ ગયું. તરત જ નીચે ઉતરે છે ને કે ગુરુદેવ અમને દીક્ષા આપો, અમારે સંસારમાં નથી રહેવું. તો કે માતા પિતાની આજ્ઞા લઈ આવો, આમ નહીં અપાય. એટલે એમને પછી સમજાવે છે કોઈ પણ હિસાબે મને આજ્ઞા આપો, અમે નહીં રહીશું. એ શું થાય. એટલે એ ગયા પછી પુરોહિતને એમને બેને થયું કે હવે છોકરાઓ બી જતા રહ્યા તો આપણે રહીને હવે શું કરીએ ઘરમાં, ચાલો આપણે ભેગી દીક્ષા લઈ લઈએ. એમ 6 જીવે એક સાથે દીક્ષા લીધી. હા, પછી શું બન્યું, એમને દીક્ષાનો ભાવ થયો. એટલે જે સંપત્તિ હતી અઢળક શેઠ હતા, બધું એમને મૂકીને સીધા નીકળી ગયા બહાર. કોઈ કે ભાઈ આ સંપત્તિ કોઈને આપી દઈએ, દાન કંઈ નહીં, એના માટે ખોટી જ નહીં થયા. હવે રાજાને ખબર પડી કે આ બધું આ મૂકીને ચાલ્યા ગયા, એટલે માણસો મારફત ગાળો ભરી ભરીને સંપત્તિ રાજમાં આવવા લાગી. કમલાવતી રાણીએ જોયું કે આ શું આવે છે એટલું બધું, તો કે એ તો પેલા ભાઈ છે ને દીક્ષા લઈને આમ નામ મૂકીને ચાલ્યા ગયા. પૂર્વના છે સંસ્કારી જીવો છે સાથે જ રહેલા. એટલે કમલાવતીએ એમ કહ્યું કે એને ઓકી કાઢ્યું, ઉલટી કરીને ફેંકી દીધું, તમે ઘરમાં લાવો છો, મારે રહેવું જ નથી ઘરમાં, આવું તમે ઘરમાં લાવો, બીજાને અઠવાડો, એમ મારે નથી જોઈએ. એમ કરીને વૈરાગ તો એ નીકળી ગઈ. પછી રાજાને થયું હવે એ ગઈ, હવે મારે રહીને શું કરું, એ પણ દીક્ષા લીધી. એમ 6 જીવોએ 6 જીવની કાય અધ્યયન 6 જણે સાથે દીક્ષા લીધી. એટલે કૃપાલે ત્યાં ઉત્તરાધીનમાં આ વાત ભગવાને કહી હશે. ઉત્તરાધીન સૂત્ર ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ છે. એટલે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય કે ભાઈ મારે તો મરણ સાથે મૃત્યુ સાથે દોસ્તી, એટલે આપણે કંઈ બાદ નહીં આવે, આપણું કામ કાઢી લઈશું, આપણે બચી જઈશું આપણે. અથવા મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું તો કોઈ કાળે મરું જ નહીં તો ભલે સુખે છે. બાકી જ્ઞાનીઓ કે કોઈ કાળે આ વસ્તુ બનતી નથી. એટલે પ્રભુશ્રી કે મરણ આવશે જ, સર્વ મૂક્યા વિના છૂટકો નથી. તો પછી પહેલાથી જ કે સમજીને મૂકી દે અંતરથી તો, અને બહારથી છોડાય તો બહુ સારું. પછી પ્રભુશ્રી ફરી કહે છે સર્વ ભાવથી ઔદાસીની વૃત્તિ કરી 6 ખંડના ભોગતા રાજમુખી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી. વાક્ય કૃપાલદેવનું છે, પણ પ્રભુશ્રી એના વિશે કહે છે. પ્રભુશ્રી કહ્યું 6 ખંડના ભોગતા, 96,000 તો જેની રાણીઓ છે. દિગંબર શ્વેતાંબરનો ફરક આવે છે, એક 64,000 કે એક 96,000, પણ સંખ્યા બધી હજારોમાં જ છે. તો એનો પુત્ર કેટલા, એનો પરિવાર કેટલો કે છે 363 રસોઈયા તો એના ઘરમાં હોય, એનું આ ફેમિલી ને કુટુંબને બધી રસોઈ બનાવવામાં. તો કરોડોની સેના, કેટલું બધું સંઘ પરિવાર, પુત્રો લાખો હશે કે કરોડો હશે ખબર નહીં. એમ છતાં પણ એ બધું છોડીને ચાલી નીકળ્યા.
છ ખંડના ભોગતા રાજમુખી ચાલી ગયા. કૃપાલય કે છે અને આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી? પ્રભુશ્રી કહે ચક્રવર્તીની પુણ્યાઈ ઘણી જબરી છે, પણ તેને તૃણ સમાન ગણીને ચાલી નીકળ્યા. ચક્રવર્તીની સાહેબી આગળ આપણી સાહેબીનો કોઈ હિસાબ નથી, કોઈ ગણતરી નથી એની. 14 રત્ન નવનિધાનની સાહેબી પાસે તેની કંઈ ગણતરી નહીં. ભરતને પણ અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું. ભરતને પણ અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું વિરક્ત ભાવથી. એમ ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો નથી. સર્વભાવથી ઉદાસીન વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. એટલે એક આત્મા સિવાય બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. આત્માથી સૌ હીન માને અને દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો અને દેહ પ્રત્યે પણ કિંચિત માત્ર ને મૂર્છા ભાવ હોવો ન જોઈએ. હવે દેહ પ્રત્યે આ મૂર્છા ભાવ છોડવો હોય તો શું કરવો જોઈએ? અથવા દેહ પ્રત્યે મૂર્છા ભાવ છૂટે તો શું પ્રાપ્ત થાય તે આગળની ગાથામાં કહે છે. એટલે મૂર્છાનો અભાવ થયે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. દેહ પ્રત્યે મમત્વ ગયું, દેહમાં આત્મબુદ્ધિ ગઈ, વૈરાગ ઉપશમ આવવાથી તો એનું ફળ આત્મજ્ઞાન છે.